નામધરા પણ સ્વર્ગની અપ્સરાથી કંઈ કમ ન હતી. 35 વર્ષની વયમાંથી જાણે 10 વર્ષ ઓગળી ગયા હોય તેમ માંડ 25ની લાગતી હતી. હજી એકાદ મહિના પહેલા જ 2 વર્ષની નાનકડી દીકરી ગીનીને લઈને નવા ઘરમાં રહેવા આવી હતી. સમાજના કડવા અતિ કડવા અનુભવ, તેમાંથી ઉભરવા જોઈતી હિંમત, સકારાત્મકતા અને ખુદમાં અખૂટ વિશ્વાસ, ત્યાર પછી મળતી સર્વોચ્ચ શિખરના ટોચસમી માનસિક ઉર્ધવતાને નિર્મળ શાંતિ. બસ આજે આ જ વાત લઈને આવી છું. નામધરા પણ સ્વર્ગની અપ્સરાથી કંઈ કમ ન હતી. 35 વર્ષની વયમાંથી જાણે 10 વર્ષ ઓગળી ગયા હોય તેમ માંડ 25ની લાગતી હતી. હજી એકાદ મહિના પહેલા જ 2 વર્ષની નાનકડી દીકરી ગીનીને લઈને નવા ઘરમાં રહેવા આવી હતી. શરૂઆતના થોડા દિવસો ઘરને અને પોતાને સેટ કરવામાં જ ગયા, સાથે સાથે ઓફિસનું વર્ક ફ્રોમ હોમ પણ ખરું. એ શાક લેવા જાય કે ઘરની ખરીદી કરવા, બધે ગીની તો સાથેને સાથે જ 4 દિવસ પહેલા ગીનીને લઈને બાજુના ગાર્ડનમાં ગઈ હતી. ગીનીને ખુશખુશાલ રમતી જોઈને એ પણ ખૂબ મજા લેતી હતી. તમે બી વિંગમાં હમણાં નવા રહેવા આવ્યા તેને 2 મોડર્ન પહેરવેશવાળી આધેડ વયની મહિલામાંથી એકે ધરાને પૂછ્યું. જી આંટી, હું ધરા અને આ મારી દીકરી ગીની. તમારી દીકરી તો બહુ મીઠડી છે, કોના પર ગઈ છે? બીજી મહિલાએ પૂછ્યું. પણ એના પપ્પાને તો ક્યારેય જોયા નથી, બહારગામ કામે હશે કદાચ. બરોબરને, પહેલી મહિલાએ અંદાજો લગાવ્યો. ના, હું સિંગલ મધર છું. મિતભાષી ધરાએ જવાબ આપ્યો. અચ્છા, છૂટાછેડા થયા હશે હમને. કદાચ કુંવારી માં તો નથી ને? ઘરમાંથી પણ નીકળી ગઈ હશે ને? પોતાની કમાણીના જોરે એકલી રહેતી હશે બરોબરને? ના આંટી, એવું કશું જ. ઘરાનું વાક્ય પૂરું થતાં પહેલાં જ બંને મહિલાઓ નાકનું ટીચકું ચઢાવતા ત્યાંથી કહેતી આગળ ચાલવા લાગી. આ તો આપણા છોકરાઓને બગાડશે. એને સોસાયટીમાં ન જ રખાય. હું આજે જ તમારા ભાઈને વાત કરું છું. મોટે અવાજે બોલાયેલા શબ્દો ધરાના કાને અથડાઈને હૃદયમાં ખૂંપી ગયા. ધરાના હળવાશના ફુગ્ગામાં જાણે ટાંચણી વાગી. સુજ્ઞ સમાજનો કડવો અનુભવ લઈ ચૂકેલી ધરા દિલમાં એ વેણને દફનાવી ગીનીને લઈ ઘરે જતી રહી. 2 દિવસ પછી ગીનીના દૂધનો પાવડર ખલાસ થઈ જતા મોડી સાંજે એ ગીનીને લઈને માર્કેટ જવા નીકળી. નમસ્કાર ધરાજી, બધું બરોબર છે ને? સોસાયટીના નાકે પાનના ગલ્લા પર ઊભેલા 3-4 પુરુષોમાંથી એકે પૂછ્યું. કોણ છે આ? એકે પૂછી લીધું ને બીજાએ આંખના ઇશારાથી પૂછ્યું. અરે આ ધરાજી છે, બી વિંગમાં રહેવા આવ્યા છે, તે સિંગલ છે બિચારા. ઓહ, ધરાજી કંઈ કામ હોય તો વિના સંકોચે કહેજો, બધું થઈ જશે. અરે અડધી રાતે પણ યાદ કરશો ને તો બંદા હાજર થઈ જશે, કહેતા બીજા પાસેથી તાળી ઉઘરાવતા એ ખંધુ હસ્યો. હવે તો રોજ ધરાના મનના શાંત જળમાં કાંકરીચાળો થવા લાગ્યો અને વમળો ઉઠવા લાગતા હતા. ધરા સમસમતી ત્યાંથી નીકળી ગઈ. ગીનીના આવ્યા પછી એણે સમાજ સાથે વાકયુદ્ધ કરવાનું બંધ કરી દીધું હતું. બસ આજે તો ધરાને એક નવો જ અનુભવ થયો. સોસાયટીની 3 છોકરીઓ એને શોપિંગ મોલમાં ભટકાઈ ગઈ. હાય, આર યુ ધરા રાઇટ? એકે હાથ લંબાવતા કહ્યું. યા, આઈ એમ. ઓળખાણ ન પડતા આંખો પટપટાવતા ધરાએ કહ્યું. વી આર શેરિંગ ધ સેમ સોસાયટી. આઈ એમ સપના, શી ઇઝ શ્વેતા એન્ડ શી ઇઝ પ્રાંજલ. લેટ્સ સિટ ફોર સમ ટાઈમ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ધરાએ હસીને ડોક હલાવીને હા કહી. અને ચારે જણા વાતો કરવા બેઠા. ખૂબ આદાન પ્રદાન થયું. એમને પણ જોહુકમીવાળી કહેવાતી લગ્ન પ્રથામાં જરાય રસ નહોતો. વાતોમાં ધરાને સમજાઈ ગયું કે ગાર્ડનમાં મળેલી મહિલા અને પાનના ગલ્લાવાળા 2 પુરુષો પતિ પત્ની હતા અને આ તેમની 2 દીકરીઓ.
ત્રણ અલગ ભેજા એક છત નીચે કેવી રીતે રહેતા હશે? સમાજની નજરે સુધરેલો અને ભદ્ર દેખાતો પરિવાર અંદરખાને સાવ આવો. મગજને તાળા મારેલો. પોતાની આગોતરી સૂઝથી લેફ્ટનન્ટ કર્નલ આકાશના થીજવી રાખેલા સ્પર્મ લઈ ત્યાર પછીની પ્રસૂતિથી માંડીને આજ સુધીની એકલે હાથે લડેલી જંગ. આકાશના ચહેરાને મળતો ગિનીનો ચહેરો અને હાસ્યધરાના આત્મસન્માન અને અસ્તિત્વને ટકાવી રાખવા પૂરતું હતું. એ પોતાની નિર્મળ શાંતિને ટકાવી રાખતા નિર્ભીકતા સાથે મનોમન બબડી કે હું કંઈ સાબુ નથી કે બધાને સફાઈ આપતી ફરું. ચક ઇટ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.